ઓખા મંડળના એક ખેડૂત દેવરામ વાલા છેલ્લા વર્ષોથી ટાટા કેમિકલ્સ પોલ્યુશન ફેલાવે છે એવા આરોપ સાથે લડાઈ લડી રહ્યા છે. મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયામાં જીપીસીબીના અધિકારીઓને દરિયા વચ્ચે હોડીમાં લઈ જઈ અને પ્રદૂષણ છે તે સાબિત કરવા રીતસર આ ખેડૂતે હવાતિયા મારવા પડે છે. પણ આપણી જાડી ચામડીના બાબુઓને એમની વાત ગળે ઉતરતી નથી કે પછી ગળે ઉતારવા માંગતા નથી, તે મોટો સવાલ છે. આખરે કંટાળીને આ ખેડૂતે ઉપવાસનું હથિયાર ઉપાડ્યું. છેલ્લા 12 દિવસ અન્ન જળનો ત્યાગ કરી દ્વારકા ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું. ખેડૂતોએ તેમને મનાવવા અનેક પ્રયાસ કર્યા, પણ વિસ્તારને પોલ્યુશન મુક્ત કરવાની જીદ સાથે બેઠેલા દેવરામ વાલા ટસના મસ ના થયા. 12 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી પોતાની માંગ માટે લડત લડતા રહ્યા. અહીંયા અધિકારીઓની ફરજ શું હતી? એકવાર જઈ દેવરામ વાલાને સાંભળી તેમનું અનશન છોડાવવાનું હતું. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા તો જાણે સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને જેમ તેમ પૂરું કરવાની વાત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અચાનક 12મા દિવસે તંત્ર જાગે છે અને જબરજસ્તીથી દેવરામ વાલાને ઉચકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો અહીંના ખેડૂતો કરી રહ્યા છે. આખો ઘટનાક્રમ ખૂબ નાટ્યાત્મક રીતે થતો હોય તેવા પણ આરોપો થાય છે. દેવરામ વાલાને મનાવીને તેમની જે વાત છે તેને સાંભળીને આ આંદોલનને પૂરું કરવાનું હતું અને એવી હૈયા ધારણા આપવાની હતી કે હવે આ પોલ્યુશન નહીં ફેલાય. પણ એવું કઈ રીતે શક્ય બને? આખું તંત્ર જાણે મહાકાય કંપનીઓના બોજ તળે દબાયેલું હોય ને ગુજરાતમાં સરકારનું નહીં પણ કંપની રાજ ચાલતું હોય તે પ્રકારનો માહોલ સર્જાય છે. દેવરામ વાલાને જબરજસ્તીથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને તેમનું અનશન પૂરું કરવા પ્રયાસ કરાય છે. દેવરામ વાલાને હોસ્પિટલ લઈ ગયા પછી પાલ આંબલિયા એક અધિકારીને મળવા જાય છે, પણ ત્યાં અધિકારી મળતા નથી. અને શું વાત થાય છે આ બધો જ ઘટનાક્રમ જોવો છે. સૌથી પહેલાં નજર કરીશું દેવરામ વાલાને કેવી રીતે હોસ્પિટલ લઈ જવાયા, ત્યારબાદ પાલ આંબલિયાએ શું કહ્યું અને ત્યારબાદ અધિકારીને મળવા ગયેલા પાલ આંબલિયાને કેવો અનુભવ થાય છે. ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ. ઓ ભાઈ, ઓ સાહેબ, બ્રેક થઈ તો હા ચાલો રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે, એની સહીઓ લઈ લેજો. તો હું તમને સાચી વાત કરી અને મને કંઈ થયો તો હું તમારા નંબર ને બબર ને બધું લઈ. હું અટવાનો નથી એમ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો. શૂટિંગ ચાલુ કરી દો ને. હા પાછા લઈ લે ભેળા. હા કાયદો પાછા લાગતો ગટવી ભાઈ આયર વાત જ એ હોય. કાયદો પાછા લાગે. હા ના ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવાની ની પેનડ્રાઈવ બાજુ મોકલાવાની ઉતર લે શૂટિંગ પાછા. જવાબદારી કરે ખાતા ખબર પડે. તમે મને લખાણ આપજો ને એ પછી હું સારવાર લઈ આવતો. હું સારવાર લઈ લઉં. હવે ગઢવી સાહેબ ને છે બાપા પ્રાસને અમે ભૂપટતારમાં બેઠા હતા. પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ ખાતું અટાણે પોલીસ ખાતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા. દેવરામ વાલા કેવાનું આમાં ડોક્ટરનું લખાણ લઈ ગયો અને આ સાહેબ લખી દીધું. આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટરનું લખાણ તારી જવાબદારી. આ ઝેરનું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? કોઈ જવાબદાર એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે હાલો આ તો મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું પણ મને 4 લીટી લખી દો. આમાં દેવરામને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હાલો હું હાલી નીકળો. આ કઈ વાંધો લખાવી દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના વેલે અહીંયા લખી દો એ પછી હું દાખલ થાવ તો એ લખે ને હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. આવું લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા. તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચને કલેક્ટરને બોલાવો.
તમે પેલા દવાખાને દાખલ થઈ જાઓ. હું નહીં થાઉં દાખલ. પેલા દાખલ થઈ જાઓ. રાખવાનું હોય, દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય. તો ન્યાય થઈ જશે. એ હું તમને કહું. હું નહીં જીવું એમાં ન્યા ચા થઈ જાય તો ગરમ. અહીંયા લઈ આવું. મારો ઉપવાસ તમે તોડો. ન્યા દાખલ હું તમારા પગે ઉપવાસ નથી તોડવાનો, તમને કઈ પીવડાવવાનું નથી. તમને દવા કરવાની છે, કઈ પીવડાવવાનું નથી, તમને ખવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનો છે, તમને અમારા મુખ આપણે તો એના કને લખાવી લ્યો ને શું લખાવાનું છે? યશવાલ કને આલ્યો. મને હાલો, હું એમ કહું છું. પેલા દાખલ થઈ જાઓ. મારી વાત સાંભળો. એ ભાઈ, તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં અમને ખબર છે સાહેબ પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો અમારી આવે એટલે ડોક્ટરને જવા દો ભાઈ 108 વાળા વયા જાઓ અંદર. દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અનજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા એમને તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે, પણ એમ કહે છે કે નહીં હું તને ઉપાડીને લઈ જઈશ અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે જે આક્ષેપ દેવરામભાઈનો છે અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી મોટો સવાલ છે. જયસ્વાલ સાહેબે અમે ઉપવાસમાં બેઠા હતા દેવરામભાઈ બરાબર છે અને પોલીસને બોલાવી અને ઉપવાસમાં બેઠા હતા. આજે 10મો કે 11મો દિવસ હતો, અનજળ ત્યાગ કરીને બેઠા હતા, બરાબર છે. હવે એને THO ને શું તકલીફ થઈ? જેને લખીને દીધું અને પોલીસ ભેગા ગયા અને અહીંયાથી ઉપડાવ્યા. એને કંઈ અહીંયા રિપોર્ટ તારે કરવો હોય જયસ્વાલને કંઈ તો ટાટાના કારણે કેટલા પથરીના દર્દી થાય છે, કેટલા શ્વાસના દર્દી થાય છે, કેટલા કેન્સરના દર્દી થાય છે, તારા તાકાત હોય ત્યાં લખીને દે ને તું. કંપનીના હપ્તા ખા છે ને કંઈ? જે માણસ પ્રદૂષણ સામે લડે છે, ઉપવાસમાં બેસે છે, એને અહીંથી લખીને દે છે. ટાટાએ કેટલા રૂપિયા દીધા લખાણ કરવાના ને ઉપવાસમાંથી બેહાડવાના? એને કહેજો કે પાલભાઈ આવ્યા હતા અને અત્યારે પાછો ફોન નથી ઉપાડતો. એનું મેડિકલ માટે તો એને જ પોતે લખીને દીધું હશે. નહીં, મેડિકલ ભાઈ જે ઉપવાસમાં બેહે ને, બરાબર છે, એનું ઓફિશિયલી મેડિકલ કરવાનું હોય. પણ એમાં એવું છે એટલે એને તકલીફ હતી ને તો અહીંયા દવા લેવાની ના પાડી. હોસ્પિટલના ડોક્ટર એમનું મેડિકલ ચેકઅપ કરતા હતા. હા પણ ભાઈ તમે જો અમને એ નથી ખબર THO કરે કે હોસ્પિટલ કરે. અમને એ ચોથા દિવસે જ્યારે હતા ને ચોથા દિવસે હું આવ્યો હતો, બરાબર છે, ત્યાર સુધીમાં મેં પૂછ્યું કોઈ મેડિકલ ચેકઅપ કરવા આવ્યું તો કોઈ નહોતું આવતું. એટલે મેં પ્રાંતને ફોન કર્યો કે હવે આ અનજળનો ત્યાગ કરીને બેઠો
એનું તમે 24 કલાક તો દૂર બધા 4 દિવસમાં એક વખતે તમે એનું મેડિકલ ચેકઅપ નથી કર્યું. ત્યાર પછી મેડિકલ ચેકઅપ એનું ચાલુ થયું, બરાબર છે, પણ એને અહીંયાથી તમે જબરજસ્તીથી ઉપાડી લ્યો, એને ઉપવાસ કરવા ના દો, તમે એને અહીંયાથી પોલીસ સ્ટેશન પોલીસની હાજરીમાં PSI કે PI કોક આવે અને 4 જણા ભેગા થઈને જબરજસ્તીથી એમ્બ્યુલન્સમાં નાખી દો. ને આપણા મેં તો ફોટો જોયો હતી, અમે હોસ્પિટલમાં હમણાં સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કર્યો તો મને કે ના અમે કોઈ કંઈ કહ્યું જ નથી. એટલે અહીંયા મેં ઓલા બેનને દેખાડ્યો કે આ ફોટો કોણ છે, કયા ડૉક્ટરનો છે, મને કે THOનો છે. એટલે THO એ લખીને આપ્યું છે અને THO ભેગા ગયા છે એની ઉપડાવી લીધા છે. એટલે એમાં શું કે ચોખ્ખું આમાં સરકારની પોલિસી કેવી છે કે હોસ્પિટલની અંદર જે થાય ને ઘટના કે દર્દી આવે એ સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી હોય અને પબ્લિક હેલ્થના અધિકારી આ હોય THO. એટલે આનું લખાણ આવતું હોય એ બધું સાહેબ આગળ જ આવ્યું હોય. હા, પણ મહત્વની વસ્તુ એ છે કે THO એટલે આખા તાલુકા હેલ્થ ઓફિસર, બરાબર છે. જો મારું કંઈ ભૂલ ના થતી હોય તો બરાબર છે. હવે એ માણસની જવાબદારી છે કે એણે ઓફિશિયલી ટાટા કંપનીના કારણે, એના પ્રદૂષણના કારણે કેટલા લોકોને પથરી, બરાબર છે. એક તો એના કારણે અહીંયા ઓખા નગરપાલિકામાં સુરજ કરાળામાં ઓલું હોસ્પિટલ હતું એ બંધ કરી દીધું, કાં કે અહીંયાથી રિપોર્ટ ખબર ના પડે. કોઈ RTIમાં મારા જેવો માગે તો આવે, કાંઈથી દેવપરામાંથી એટલા ચામડીના રોગો આવ્યા, એટલા ફેફસાના રોગો આવ્યા, એટલા કેન્સરના રોગો આવ્યા, બરાબર છે. આખું ટાટા કેમિકલ 12-25 ગામની અંદર તો આખું પ્રદૂષણ ફેલાવ્યું છે. એની અમે હેલ્થ ઓફિસર તરીકે એની ફરજ એ આવતી હતી કે સરકારમાં લખે કે આના કારણે, આ પ્રદૂષણના કારણે એટલા રોગ દર્દીઓ અમને જોવા મળ્યા છે. એ લખવાની વાત તો દૂર રહી, જે માણસ એની સામે લડે છે એના માટે લખીને દીધું કાને ઉપાડી લેવો. એવું આવું હું કામ કરવું જોઈએ? ઉપાડવાનું તો નતું લખ્યું, મેં ભાઈ ચોખ્ખું તો ખરી, ઉપાડવાનું ના લખી શકે. પણ તો એ ભેગા ગયા હતા. મેડિકલ આયા તાલુકા હેલ્થ ઓફિસર કરે કે ભેગા ગયા હોય તો પણ તો હોસ્પિટલના ડોક્ટરો એને ચેક કરવા આવે છે, તો હોસ્પિટલના ડોક્ટરોએ આવવું જોઈએ ને. તો તાલુકા હેલ્થ ઓફિસર એ શું કામ હતું? સવારે છે ને હોસ્પિટલના ડોક્ટર કદાચ ચેક કરવા આવ્યા હતા ને ત્યાં દેવરામભાઈની તબિયત વધારે ખરાબ હતી કે એટલે તાવ જેવું હતું. તો પણ એ તો 11 દિવસથી માણસ ખાય પીએ નહીં, એટલે એની તબિયત ખરાબ હતી એટલે બરાબર છે. તો તબિયત તો ખરાબ થાય. એના હિસાબે એવું એમાં માનવું issue છે. એવો હતો કે આયા સારવાર લેવા કઈક દેવરાભાઈ રાજી નતા. હા, પણ ના ભાઈ, સારવાર શું કામ? તમે ગ્લુકોઝ આપો એટલે ઉપવાસ તો તૂટી ગયો. તમારે જબરજસ્તી શું કામ ઉપવાસ તોડાવવો જોઈએ? ગયાવીને તમે છેલ્લે તો બાટલા, જેની જે કમજોરી છે એ દૂર કરવા માટે બાટલા ચડાવો, બાટલા ચડાવો એટલે ગ્લુકોઝ આપો, ઉપવાસ પૂરો થઈ જાય. બરાબર છે. એનો ઉપવાસ પૂરો થઈ જાય. ઉપવાસ શું કામ તોડાવવો જોઈએ? ખરેખર અને તમારે ઉપવાસ નહોતો જ કરવા દેવાનો તો પહેલા દિવસે ઉપાડી લેવો. તો 11 દિવસ સુધી હું કામ ભૂખો રહેવા દીધો? સાહેબ નો પડ્યો તો મીટિંગમાં જશે. એટલે તમારા સાહેબને કહેજો, ના ના 100% બરાબર છે. અને પૂછજો ના, એ નહીં, સાહેબને પૂછજો સાહેબ કંપની વાળા કેટલા દે છે. એવું તો અમારાથી ન કહેવાય ને યાર અધિકારીને, તમે તો જાણો છો. આપણે તો મારા વતી પૂછજો કે ભાઈ આવું કહેતા હતા. રેકોર્ડ પર્સનલી કહીશ. અરે આ રેકોર્ડ જ છે, આમાં ઓફ ધ રેકોર્ડ ની વાત જ નથી. પાલભાઈ આવા શબ્દોમાં પૂછતા હતા. બરાબર છે. કારણ કે આપણે ખબર નથી અમારી કે સાહેબે આવો અહેવાલ કરવો જોઈએ, જે નથી કર્યો, બરાબર છે. એની જગ્યાએ જે લડવું જોઈએ એ માણસને સપોર્ટ કરવાની જગ્યાએ સપોર્ટ આલો અધિકારી તરીકે તમે ના કરો, બરાબર છે. તો પણ અહીંયા ઉપડાવવા હું કામ ભેગા જાવ છો? આના બદલે પાલભાઈ વાં ઘટના માણસોને ધમકાવવામાં ડૉક્ટર સાહેબ પોતે ખુદ ધમકાવ્યો. મેં કીધું ને તે PI ઊભા હતા. હા, ખરેખર તો આ ડૉક્ટરનું છે ને વર્તન જ ખરાબ છે. હું બોલું છું, બરાબર છે. આ લોકોને ઓલાનું મગજ કામ નથી, કાંઈક બોલ્યા હોય તો એના ઉપરથી આવું ના બોલાય. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, ખરેખર તો એ અધિકારીઓની ભૂલ છે. હા, એ તો મેં જાણ્યું ત્યાંથી THO હારે હતા, એટલે હું THO પાસે આવ્યો છું, પણ અહીંયા છે નહીં ઓફિસે. ના ના, એ અમારું તો વાત એ હતી કે એને ઉપવાસમાં બેઠો તો ઉપાડ્યો શું કામ ભાઈ? તો ખબર પડી ભાઈ THO એ કહ્યું તું એટલે. હા હા, એટલે ઈ તો તમારે હોસ્પિટલમાં કોઈ લઈને આવે તો સારવાર કરવી તમારી ફરજ છે. તાલુકા હેલ્થ ઓફિસ. હા 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 હા. હા, એની સામે જ છે. આર્યો મામા વિડીયો બાપે કીધું અહીંયા કરો, પણ અહીંયાની ના પાડે. જો આમાં જો. હા હા, એ તો મેં સાંભળ્યો ને, જોયો, વિડીયો જોયો આખો. સારું, તો સાહેબને આટલો સંદેશો દેજો.